પ્રશ્ન 4 અવલનું પાત્ર લેખન। અવલ સમુદ્રાંતિકે નવલકથામાં સ્ત્રી પાત્રો બહુ ઓછા જોવા મળે છે। કથાના આરંભે કથાનાયક જેને ત્યાં રોકાય છે તે વાલબાઈ, એકલિયા હનુમાન મંદિરના વિદુષી નારી, કૃષ્ણાની પત્ની બેલી અને સૌથી વધુ મહત્વનું કથાનું ચાલાક બળ બનતું સ્ત્રી પાત્ર અવલનું રહ્યું છે। પેરેગ્રાફ કથાનાયકને જે સ્ત્રી પાત્ર વિશે હંમેશા કુતૂહલ રહ્યું છે તે સ્ત્રી પાત્રનો પ્રવેશ સર્જકે 7મા પ્રકરણમાં કરાવ્યો છે। કથાનાયક જ્યારથી એસ્ટેટ બંગલે રહેવા આવ્યો છે ત્યારથી બંને ટંકનું ભોજન અવલને ત્યાંથી આવે છે। તેને અવલનો આ ઉપકાર હવે માન્ય નથી એટલે તે પ્રથમ વખત અવલ સાથે સામાન સંબંધી વાતચીત કરે છે ત્યારે આ પાત્રનો વાચકને પરિચય મળે છે। અવલ રાશન એસ્ટેટ બંગલે ઉતારવાની જગ્યાએ પોતાને ઘરે સ્થળે ઉતરાવી દેવડાવે છે। એ બાબતે અવલ કથાનાયક વચ્ચે થોડીક ચકમક સંઘર્ષ જન્મે છે। પેરેગ્રાફ સબૂરને જમીન આપવાના મુદ્દે કથાનાયક સાથેનો અવલનો આ સંવાદ જોવા જેવો છે। સબૂરને જમીન નહીં મળે, તને ખબર છે? ત્યાં નર્યો પથ્થર છે, જોયા વગર બોલ બોલ ન કરીશ। જોયા વગર નથી બોલતી, મને ખબર છે। તમે રૂકમી પાનો માપી આવ્યા છો તે ને તમારા સરકારી કાગળિયામાં મને કંઈ સમજ ન પડે। હું તો એટલું કહેવા બેઠી છું કે પાનો તો પાનો તમારા હાથમાં હોય ને તમે આપી દેશો તો સરકાર આડા હાથ દેવા નથી આવવાની। આપશો તોય પાનોય તમને યાદ કરશે। સબૂર જેવા ગરીબ વ્યક્તિને જમીન અપાવવા બાબતે અવલનું પાત્ર પરોપકારનું ઉત્તમ ઉદાહરણ બને છે। પેરેગ્રાફ સ્યાલ બેટ જવા ઈચ્છતા કથાનાયક સાથે સંવાદ સાધી અવલ પરિસ્થિતિથી વાકેફ છે જ। કથાનાયકનો સામાન બાંધતી અવલ કથાનાયકને કહેતી હોય છે, પાછા મને પૂછતા હતા કે અનાજ વાડીએ શા માટે ઉતરાવ્યું? પોતાની જરૂર પૂરતું કરી લેનારના હાથમાં ધન સોંપવું તો કેમ કરીને? અવલનો સ્વભાવ એવો છે કે જે સાચું છે તે સીધું જ મોઢામોઢ કહી દેવાનું। આ સ્વભાવ ગુણ લક્ષણ આ પાત્રને અન્ય પાત્રોથી મૂકી ઉંચેરું બનાવે છે। પેરેગ્રાફ અવલના પાત્રનો ભૂતકાળ પણ સુવર્ણકાળ સમો રહ્યો છે। આજે કથાનાયક જે એસ્ટેટ બંગલે નિવાસસ્થાને રોકાયો છે તે બંગલાના મૂળ માલિક તો અવલના વંશજો રહ્યા છે। એ બંગલો હાધા ભટ્ટની હવેલી તરીકે ઓળખાય છે। હાધા ભટ્ટ વૈદ્યરાજ તરીકેનું કામકાજ કરતા, જેમને આ હવેલી સુલતાન પાસેથી ભેટમાં મળી હોય છે, પરંતુ તે હવેલી પોતાના કાકાના છોકરા કેશા ભટ્ટને ઉમાગોરાનીના કહેવાથી આપી દીધી હોય છે। આ આખી ઐતિહાસિક વિગતો નૂરભાઈ નામનું પાત્ર કથામાં કથાનાયકને કરતું હોય છે। પેરેગ્રાફ દરિયા કિનારે ફરવાના આશયે આવતા 15-20 યુવાનોની ટોળીને રહેવા જમવાની વ્યવસ્થા પૂરી પાડતું પાત્ર હોય તો તે પણ અવલનું જ પાત્ર છે। તેમજ આ આખી ટોળીને વળતે દિવસે એકલિયા હનુમાન સુધી લઈ જનારું, સાથ આપનારું પાત્ર પણ અવલનું જ છે। આ પાત્રનો વિશેષ પરિચય 2 ઘટનાઓમાંથી મળી રહે છે। પ્રથમ ઘટના વિષ્ણુ અવલના પુત્રને શાપ કરડે છે એ ઘટનામાં આ પાત્રની વિહળતા, જવાબદારી પ્રત્યેની નિષ્ઠા તેમજ પુત્રને બચાવવા કોઈપણ ભોગે પીરની દરગાહ પહોંચવાનો ઉદ્યમ જોવા જેવો છે। સદનસીબે ડૉક્ટર નિખિલના પ્રયાસ સારવારથી વિષ્ણુને આરામ થાય છે તેમજ નિખિલની સૂચનાથી વિષ્ણુને મોટા બંદરે લઈ જાય છે। અવલ કથાનાયકને
પટવા બાબતનો સંદેશો વિષ્ણુના મામાને કહેવા મોકલી પોતે બેલીને લઈને મોટા બંદરે પહોંચે છે. પેરેગ્રાફ. અવલનો સંદેશો પહોંચાડવા કથાનાયક ગાડાવાળાને મળે છે ને તેની સાથેની વાતચીત દરમિયાન હાધા ભટ્ટની વાનો દોર સંધાય છે ને ત્યારે કથાનાયકને કવાચકને પણ ખબર પડે છે કે આ અવલ તો હાધા ભટ્ટના છોકરાના છોકરાની વહુ એટલે કે પૌત્ર વધુ છે. અવલ પોતાના દીકરાની સારવાર કરાવે છે ને વિષ્ણુ મોતના મુખમાંથી ઉગરી જાય છે. આ આખાય પ્રસંગમાં અવલના પાત્રનો પરિચય મળી રહ્યો છે. પેરેગ્રાફ. તો બીજી ઘટના 24મા પ્રકરણમાં બાવળની જાડી લાકડા લઈ જતા 7-8 કિશોરોનો પક્ષ લઈ કથાનાયક સાથે લડી લેવાના મૂડમાં આવી જાય છે. એ પ્રસંગ અવલની હિતકારી વૃત્તિનો પરિચય કરાવે છે. તો વધુમાં 25મા પ્રકરણમાં આવતું સામૃદ્ધિક તોફાન અવલના પાત્રની કસોટી કરાવનારું બને છે. લેખકે આ પ્રકરણમાં અવલના પાત્રની સમજણ, આગમચેતી, સગવડ વ્યવસ્થા, સલામતી જેવા ગુણો સમજનું વિગતે આલેખન કરી આ પાત્રને અન્ય પાત્રોથી મુઠ્ઠી ઊંચેરું બનાવ્યું નિરૂપ્યું છે.